વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, દ્રાવણોના આ ચેપ્ટરની અંદર આજે આપણે બાષ્પ દબાણ અને રાઉલ્ટનો નિયમ, પ્રવાહીના બાષ્પ દબાણ અંગે 11મા ધોરણની અંદર તમે પ્રાથમિક અભ્યાસ કરેલો છે. જ્યારે પ્રવાહીની બાષ્પ તેના સંતુલનમાં હોય નિયત તાપમાને બંધ પાત્રમાં તો ઉત્પન્ન થતા દબાણને બાષ્પ દબાણ કહેવાય. આવા બાષ્પ દબાણ માટે રાઉલ્ટના નિયમે બે અલગ અલગ રીતે ગાણિતિક સૂત્રો તારવા. એમાંથી જ્યારે એક ઘટક અબાષ્પશીલ દ્રાવ્ય હોય અને બીજો ઘટક બાષ્પશીલ દ્રાવક હોય તો આના વડે બનતા દ્રાવણનો બાષ્પ દબાણનો ઘટાડો કઈ રીતનો હોય છે, અથવા તો બંને ઘટકો બાષ્પશીલ હોય તો તેના માટે રાઉલ્ટના ગાણિતિક સૂત્રનો નિયમ કયો છે. ધારો કે શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ P હોય અને દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ P1 હોય તો આને કહીશું બાષ્પ દબાણનો ઘટાડો. ઓકે, અપોન વિથ રિસ્પેક્ટ ટુ P0 લીધું તો આને કહીશું બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. ધીસ ઇઝ ઇક્વલ ટુ એને ગાણિતિક રીતે પ્રસ્થાપિત કર્યું રાઈટ કે એ x2 જેટલું હોય છે. ઓકે, તો આ જે થયું એનું ગાણિતિક સૂત્ર. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારે બોર્ડની અંદર નિવેદન લખવાનું હોય ત્યારે કેટલી વસ્તુની જરૂર પડે. તો એક વસ્તુ અહીંયા ધ્યાન રાખી લો. પહેલો મુદ્દો આવશે નિયત તાપમાને, કારણ કે સંતુલન છે. ઓકે, પછી બીજો મુદ્દો આવશે, હંમેશા ધ્યાનમાં રાખી લો, બંધ પાત્ર લેવું પડશે. રાઈટ. ઓકે, પછી ત્રીજો મુદ્દો આવશે, અહીંયા જે દ્રાવ્ય છે અથવા દ્રાવ્ય પદાર્થ ઉમેરેલો છે એ જે છે એ અબાષ્પશીલ છે. રાઈટ. ઓકે, અબાષ્પશીલ અને વધુરામાં પૂરું બિન આયનિક. રાઈટ, એટલે કે તેનું આયનીકરણ થતું નથી. એક આ વસ્તુ આવે છે. ઓકે, અને ત્રીજી વસ્તુ જે આવે છે એ કેવું આવે છે તો કે મંદ અને આદર્શ દ્રાવણ. મંદ અને આદર્શ દ્રાવણ. આટલી વસ્તુ હોય ત્યારે તમે સરખામણી અથવા નિવેદન કરી શકશો. નિયત તાપમાને બંધ પાત્રમાં જ્યારે અબાષ્પશીલ અને બિન આયનિક દ્રાવ્યને રાઈટ બાષ્પશીલની અંદર, એટલે દ્રાવક કેવો લીધેલો છે તો કે દ્રાવક તો તમે જોશો તો કે બાષ્પશીલ લીધેલો છે. ઓકે, તો નિયત તાપમાને બંધ પાત્રમાં અબાષ્પશીલ અને બિન આયનિક દ્રાવ્યને ઓગાળીને રાઈટ. ઓકે, જ્યારે મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ તે દ્રાવણમાં રહેલા દ્રાવ્યની મોલ સંખ્યા જેટલો હોય છે. મતલબ 1, 2, 3 આ ત્રણ વસ્તુ ભેગી કરશો ત્યારે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થશે. ઓકે, હવે આ જે સૂત્ર છે એની રાઈટ તારવણી તમારે આપવાની છે. ઓકે, તો એ તારવણી કેવી રીતે લેવાની છે તો કે કોઈ એક ઘટક લેવાનું છે. ધારો કે કોઈ એક ઘટક લઈએ તો P લઈએ આપણે, અથવા તો P1 લઈએ, દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ. તો એ જે છે એ રાઈટ ધ્યાનમાં રાખી લો, x1 એટલે દ્રાવક. રાઈટ, દ્રાવણમાં રહેલા બાષ્પશીલ દ્રાવકનું બાષ્પ દબાણ એ દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. અને પરિણામે P ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે લખી શકશું P0 અથવા તો આને P1 કહી દઈએ. રાઈટ. ઓકે, અને અહીંયા કહી દઈશું x1. ઓકે, હવે જો આને આ બાજુ લઈ જઈશું તો P1 અપોન P0 ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આવશે x1. ઓકે, બંને બાજુને 1માંથી બાદ કરશું તો 1 માઇનસ P1 અપોન P0 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x1. આને સાદું રૂપ આપશો તો આપણું જે સૂત્ર હતું એ P0 માઇનસ P ડેશ અપોન P0 ઇઝ ઇક્વલ ટુ આને x2 કહેવાય. મતલબ આ એનો ગાણિતિક સૂત્ર. રાઈટ, એટલે કે આવો 2 માર્કનો પ્રશ્ન પૂછે. રાઉલ્ટ્સના આદર્શ અથવા તો રાઉલ્ટ્સના રાઈટ મંદ દ્રાવણના નિયમનું બાષ્પ દબાણ માટેનું રાઈટ નિયમ લખો અને તેનું ગાણિતિક સૂત્ર તારવો. ધ્યાનમાં રાખી લો, 1, 2, 3 ત્રણ વસ્તુ પ્રસ્થાપિત કરશો ત્યારે ડાબી બાજુનું પદ એ જમણી બાજુ જેટલું થશે. પછી સ્ટાર્ટિંગ તમારે કરવાનું છે દ્રાવકના મોલ અંશથી સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, આ રીતે લઈ અને રાઈટ 2 કે 3 સ્ટેપની અંદર તમારે પતાવી દેવાનું છે. ઓકે, ધારો કે આપણે લઈએ પ્રવાહી A. અહીં પ્રવાહી એ બાષ્પશીલ છે, પ્લસ બીજું લઈશું તો કે એમાં ઉમેરશું પ્રવાહી B.
રાઈટ ઓકે એ પણ બાષ્પશીલ છે અને જો તેમાંથી મિશ્રણ તૈયાર કરવામાં આવે અથવા તો દ્રાવણ બનાવવામાં આવે તો તેના માટે રાઉલ નામના વૈજ્ઞાનિકે કયું સૂત્ર તારવેલું હતું? તો વેરી સિમ્પલી આપણે પહેલાં રાઈટ એ અને બીનું અલગ અલગ રીતે સૂત્ર તારવશું. તો કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ પી એ એટલે કે એ ઘટકનું દબાણ રાઈટ ઓકે એ જે છે તેના મૂળ અંશના એક્સ એના સમપ્રમાણમાં હોય છે. ઓકે ધેરફોર પી એ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકશું અહીંયા P0 એ ઇન્ટુ એક્સ એ આવી રીતે સૂત્ર મતલબ સપ્રમાણતા અચળાંક છે એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કહેવાય. ઓકે એવી રીતે તમે બી ઘટક માટે લખવા જશો તો PB is directly proportional to XB and therefore PB is equal to એ બનશે P0B into XB રાઈટ ઓકે મતલબ આ એના ઇન્ડિવિડ્યુઅલ થયા. હવે આપણે ખબર છે કે કુલ દબાણ ઇઝ ઇક્વલ ટુ એ ઘટકનું દબાણ પ્લસ બી ઘટકનું દબાણ અને આ બંનેની અંદર સૂત્રનો કરતા બનાવશો તો અહીંથી તમને મળશે પી એ ઇન્ટુ એક્સ એ પ્લસ અહીંથી મળશે પી બી ઇન્ટુ એક્સ બી મતલબ એક પ્રાથમિક તબક્કે તમને કોઈ એક આવું સૂત્ર મળશે. હવે આ ગણતરીમાં પણ આવી શકે તો અહીંયા એક્સ એ શું આવશે રાઈટ તો કે એ ઘટકનો મોલ અંશ મિશ્રણની અંદર તો ત્યાં આપણે આમ પણ લખી શકીએ એન એ અપોન એન એ પ્લસ એન બી મૂકી શકાય. ઓકે અહીંયા એક્સ બી શું છે તો કે અહીંયા લખી શકશું એન બી એન એ પ્લસ એન બી રાઈટ એવું આવું પર એક બીજું સ્વરૂપ મૂકી શકાય. ઓકે હવે આ જે થયું એનું પ્રાથમિક સ્વરૂપ છે. હવે આ પ્રાથમિક સ્વરૂપની અંદર આપણે બરાબર છે બીજું પણ એક એક્સ બી અથવા એક્સ એનું વિસ્થાપન કરી શકશે એટલે આપને ખબર છે કે એક્સ એ પ્લસ એક્સ બી ઇઝ ઇક્વલ ટુ 1 છે. તો જો આપણે એક્સ એને સૂત્રનો કરતા બનાવીએ તો એ બનશે 1 માઇનસ એક્સ બી એટલે અહીંયા જે એક્સ છે એની જગ્યાએ તમે રાઈટ ઓકે ધેરફોર આપણી પાસે સૂત્ર આવશે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ વિદ્યાર્થી મિત્રો ખ્યાલ રાખજો પી એ યથાવત રહેશે રાઈટ પી નોટ એ યથાવત રહેશે અને એક્સ એ છે રાઈટ એની જગ્યાએ લખીશું 1 માઇનસ એક્સ બી ઓકે પ્લસ આ જે છે એ યથાવત જ રહેશે રાઈટ અને એ બનશે પી નોટ બી ઇન્ટુ એક્સ બી આને બ્રેકેટ ઓપન કરશું તો આ બનશે P0 એ માઇનસ P0 એ ઇન્ટુ એક્સ બી બનશે પ્લસ P0B ઇન્ટુ એક્સ બી એક આવું સૂત્ર આવશે. ઓકે હવે આ જે સૂત્ર છે એમાંથી તમે જોશો તો એક્સ બી કોમન છે એટલે બે રીતે લઈ શકાય કે જો તમે પ્લસ એક્સ બી લીધું તો આમાંથી આ બાદ થશે એટલે ધીસ ઇઝ ઇક્વલ ટુ હું આમ પણ લખી શકીશ કે પી નોટ એ પ્લસ હું આમાંથી એક્સ બી કોમન લઉં છું એક્સ બી કોમન એટલે અહીંયા આવશે પી બી ઓકે અને માઇનસ અહીંયા આવશે પી નોટ એ રાઈટ મતલબ એક સૂત્ર આવું પણ આવશે રાઈટ મતલબ આ જે થયું એ જ્યારે બે ઘટકો બાષ્પશીલ હોય ત્યારે રાઈટ તેમના કુલ દબાણના સૂત્રો કેવી રીતે તારવી શકાય આ પ્રાથમિક સૂત્ર છે. એવી રીતે અહીંયા જેમ મેં એક્સ એને સૂત્રનો કરતા બનાવ્યો હોય એવી રીતે તમે એક્સ બીનો સૂત્રનો કરતા બનાવી રાઈટ ઓકે લેવા જશો તો અહીંયા ફરી પાછું બનશે પી ટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા બનશે પી નોટ બી અહીંયા આવશે એક્સ એ અહીંયા આવશે પી પાર્શલ પ્રેશર ઓફ એ ઇન્ટુ પી નોટ ઓફ બી મતલબ આ બંને સમીકરણો છે એ સરખા જ છે. બાષ્પ સંઘટન રાઈટ ઓકે વેપર ફેઝ બાષ્પ કલા સંઘટન રાઈટ વેપર ફેઝ કમ્પોઝિશન હવે આ કેવી રીતે સમજવાનું છે તો અહીંયા તમે જોશો તો એક મુશ્કેલી નડે છે અથવા તો સ્ટુડન્ટ્સને કઠિન મુદ્દો દેખાય છે. કયો કઠિન મુદ્દો છે તો એ તમને બતાવી દઉં. ધારો કે આપણે આ રીતે કોઈ એક બંધ પાત્ર લીધેલું છે રાઈટ ઓકે અને આ બંધ પાત્રની અંદર રાઈટ આપણે બે બાષ્પશીલ પ્રવાહી ઘટક કણો છે એ મિશ્ર કરેલા છે. ઓકે એમાં બીજો જે ઘટક કણ છે સમજો કે એ આ રીતે દર્શાવેલું છે ઓકે રાઈટ અને બીજો
એક ઘટક છે એને સ્ટાર વડે દર્શાવેલું છે અને આ રીતે દ્રાવણ બનાવેલું છે. તો શું થશે તો કે આ ઘટક છે એનું પણ બાષ્પમાં આવી રીતે રૂપાંતર થશે. રાઈટ, ઓકે. અને આ જે છે એનું પણ આ રીતે રાઈટ બાષ્પ અવસ્થાની અંદર રાઈટ આ રીતે રૂપાંતર થશે અને એમની વચ્ચે આ રીતે રાઈટ ઇક્વિલિબ્રિયમ સ્થપાયેલું હશે. ઓકે, નાઉ ધ ક્વેશ્ચન વિલ અરાઇઝ કે ઘટક એ, ધારો કે આપણે આને કહી દઈએ ઘટક એ કહી દઈએ રાઈટ, અને સ્ટારવાળું છે એને પ્રવાહી ઘટક બી કહી દઈએ. તો ઘટક એ અને ઘટક બી બે ભૌતિક કલાકની અંદર છે. અહીંયા જે છે એ પ્રવાહીની અવસ્થામાં છે, અહીંયા જે છે એ વાયુ અવસ્થામાં. મતલબ એનું સંગઠન છે, ધ કમ્પોઝિશન ઓફ કમ્પોનન્ટ એ એન્ડ બી રાઈટ ઇઝ લાઇંગ ઇન ટુ ડિફરન્ટ ફેઝ, ઇન લિક્વિડ એઝ વેલ એઝ ઇન વેપર. ઓકે, તો હવે અહીંયા જે કહીશું એ રાઈટ ઓકે પ્રવાહી એના બાષ્પના અણુઓ છે. ઓકે, તો હવે એવું કહે છે, ધ્યાનમાં રાખી લો કે કઈ રીતે તમારે સૂત્ર લેવાનું છે. તો કે પ્રવાહી અવસ્થામાં તમારે એનું જે બાષ્પ દબાણ લેવાનું છે રાઈટ ઓકે, એ તમે આ રીતે પી એ ઇઝ ઇક્વલ ટુ પી નોટ એ ઇન્ટુ એક્સ એ. પ્રવાહી અવસ્થામાં રહેલા એ ઘટકનું બરાબર છે. ઓકે, તમારે આ રીતે લેવાનું છે. મતલબ એના જે મોલ અંશ છે એક્સ એ ઇઝ ઇક્વલ ટુ કેવી રીતે મળશે, એક્સ એને સૂત્ર ન કરતા બનાવશો તો તમારી પાસે આ રીતનું આવશે પી એ અપોન ઇટ વુડ બી પી નોટ એ. ઓકે, પણ હવે એને બદલે જો તમે અહીંયા વાયુ અવસ્થામાં લેશો તો સમજો કે આને આપણે કહી દઈએ વાય એ અને આને કહી દઈએ વાય બી. ઓકે, તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ રાઈટ કોઈ પણ ઘટકનું વાયુ ઘટક માટેનું આંશિક દબાણ બરાબર ધ્યાનમાં રાખી લો રાઈટ, તે ઘટકના મોલ અંશ ઇન્ટુ વાયુ મિશ્રણનું કુલ દબાણ. ઓકે, તો જો તમે અહીંયા આવશે વાય એ આવશે, તો જો તમે આને સૂત્રનો કરતા બનાવશો તો અહીંયા વાય એ ઇઝ ઇક્વલ ટુ પી એ અપોન પી ટી, મતલબ બાષ્પ અવસ્થામાં. મતલબ દેખી લો પ્રવાહી અવસ્થામાં એના મોલ અંશ પૂછે તો આ સૂત્ર વાપરવાનું છે, બાષ્પ કલામાં એનું રાઈટ મોલ અંશ પૂછે તો આ સૂત્ર વાપરવાનું છે. એવી રીતે તમે કહી શકશો કે બી ઘટકના મોલ અંશ રાઈટ વેપર ફેઝની અંદર તો ત્યાં આવશે પી બી અપોન પી ટોટલ. ઓકે, હવે પી એનું મૂલ્ય તો ઓલરેડી તમે શોધેલું છે, અહીંયા છે રાઈટ. ઓકે, તો અહીંયા આપણે મૂકી શકશું પી નોટ એ ઇન્ટુ એક્સ એ અપોન પી ટોટલ. આપને ખબર છે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે પી એ પ્લસ પી બી. નોટ ઓનલી ધેટ, આગળ આપણે સૂત્ર તારવેલું હતું રાઈટ પી ટોટલનું, એ પણ તમે અહીંયા મૂકી શકશો. મતલબ વાય એ અને વાય બી એ વાયુ અથવા બાષ્પ કલામાં રહેલા રાઈટ પ્રવાહી એ અને બી ઘટકના મોલ અંશ છે. એટલે જ્યારે બે ઘટકો બાષ્પશીલ હોય ત્યારે રાઈટ તેના મોલ અંશ પ્રવાહી અવસ્થામાં પણ હશે અને વાયુ અવસ્થામાં પણ હશે. તો એને સૂત્રની મદદથી તમે આ રીતે ગણી શકશો, એ ખાસ ધ્યાન રાખી લો. એન્ડ ધીસ ઇઝ ધ યુઝફુલનેસ ઓફ ધ રાઉલ્ટ્સ લો ઓફ રાઈટ વેપર પ્રેશર. ઓકે, હવે વેપર પ્રેશર લીધા પછી રાઈટ આપણી પાસે બીજી એક વ્યવસ્થા છે, ધ્યાનમાં રાખી લો. અને એ વ્યવસ્થા જે કઈ છે તો કે એનો આલેખ, એટલે કે વેપર પ્રેશર બાષ્પ દબાણ વિરુદ્ધ જે તે ઘટક હોય એના મોલ અંશનો આલેખ. હવે અહીંયા એક વસ્તુ બહુ સ્પષ્ટ સમજી લેવાની છે બિફોર ગોઈંગ ફોર ધ આલેખ. તો કે જે ઘટક અથવા જે પ્રવાહી વધુ બાષ્પશીલ હશે રાઈટ ઓકે, તેનું શુદ્ધ બાષ્પ દબાણ છે એ વધારે હશે. એટલે કે જો તમે આવી રીતે એકબીજાની વિરુદ્ધ રાઈટ આ રીતના આલેખ દોરશો, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લેજો. ઓકે, તો અહીંયા સમજો કે એ ઘટક લઈએ છીએ રાઈટ, અને અહીંયા જે હું લઉં છું એ પી નોટ એ છે, મતલબ શુદ્ધ ઘટક એનું બાષ્પ દબાણ. ઓકે, પછી અહીંયા જે છે સમજો કે મેં લીધેલું છે પી બી લીધેલું છે રાઈટ, શુદ્ધ ઘટક બીનું. હવે સવાલ એ આવે છે કે જ્યારે સમજો કે આપણે એક્સ એ લઈએ, એક્સ એ ઇઝ ઇક્વલ ટુ 1,
એ વખતે બી ઘટક નાખેલો નથી, માત્ર એ ઘટક જ છે. તો એ વખતે જે એનું કુલ દબાણ હશે તેના બાષ્પ દબાણ જેટલું જ હશે. ઓકે, અને અહીંયા જે આપણે આલેખ દોરીએ છીએ એ મોલ અંશનો છે અને અહીંયા જે છે એ બાષ્પ દબાણ PA નું છે. એવી રીતે અહીંયા જે છે એ બાષ્પ દબાણ PB નું છે. જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો એ વખતે તમને ખ્યાલ હોવો જોઈએ કે XB ઇઝ ઇક્વલ ટુ 0 હોય. સિમિલરલી આ વધારતા જશો ને આ ઘટાડતા જશો તો છેલ્લે એવું આવી જશે, રાઈટ, ઓકે, કે x જે છે એના 0 થઈ જશે અને આનું 1 થઈ જશે. મતલબ ધીસ ઇઝ XA એન્ડ ધીસ ઇઝ XB. આવું બને છે. તો હવે જ્યારે બીને એની અંદર ઉમેરવામાં આવશો ત્યારે એ ઘટક છે એનું બાષ્પ દબાણ આ રીતે ઘટતું જશે. ઓકે, અને બી જે છે એ શરૂઆત થઈ અને આ રીતે વધતું જશે, આ રીતનું આવશે. ઓકે, મતલબ બે અલગ અલગ. અચ્છા, બંનેનો વધારો ઘટાડો સરખો નહીં આવે. કેમ? તો કે બંનેના બાષ્પ દબાણ જુદા જુદા છે. ઓકે, હવે એ છે એની સાથે તમે જોશો, રાઈટ, તો આપને અહીંયા જે મળશે એ પી ટોટલ મળશે. પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB, અને આ જે છે એ PA છે અને આ જે છે એ PB છે. મતલબ આવો એક આલેખ છે એ ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે. ઓકે, અચ્છા, હવે ટેક્સ્ટ બુકની અંદર આપી દીધેલો છે તો એના ઉપરથી કેવી રીતના પ્રશ્નો અથવા પૂછાતા હોય છે MCQ. તો પહેલો મુદ્દો ધ્યાન રાખી લો. આલેખ દર્શાવે છે કે ઘટક બી, પ્રવાહી ઘટક બીનું બાષ્પ દબાણ પ્રવાહી ઘટક એ કરતાં ઓછું છે. પહેલો મુદ્દો એ. ઓકે, પછી બીજો મુદ્દો આલેખની અંદર જોશો તો સામાન્ય રીતે આલેખ છે બે ત્રણ પ્રકારના હોય. એક તો આલેખ છે એ સીધી રેખાનો મળે છે, વાય અક્ષને સમાંતર મળે છે. ઓકે, ઋણ ઢાળવાળો મળે છે, ધન ઢાળવાળો મળે છે, લિનિયરલી વધે છે, વક્ર મળે છે, હાઇપરબોલા મળે છે. તો અહીંયા તમે કહેશો, રાઈટ, ઓકે, તો કે PA અગેન્સ્ટ XA નો આલેખ કેવો છે, રાઈટ. ઓકે, તો આવી રીતે કહી શકશું PA અગેન્સ્ટ XA નો જે આલેખ છે રેખીય રીતે, એક તો લિનિયર છે. ઓકે, અને રેખીય રીતે દેખી લો ઘટે છે. લિનિયરલી ડિક્રીઝિસ, રેખીય રીતે ઘટે છે. ઓકે, ઓલ રાઈટ. એટ ધ સેમ ટાઈમ બી નો ઘટક શું થશે? તો કે એવું થશે PB અગેન્સ્ટ XB જે છે એ ઇટ ઇઝ ઓલ્સો રેખીય રીતે વધે છે. તો કેવી રીતે નક્કી કરશો તમે? તો એવું કહે છે કે ઓછું બાષ્પશીલ પ્રવાહી જ્યારે વધારે બાષ્પશીલ પ્રવાહીમાં ઉમેરવામાં આવે ત્યારે બે પૈકી જે વધારે બાષ્પશીલ છે, રાઈટ, એનું બાષ્પ દબાણ છે મિશ્રણની અંદર ઘટતું જશે અને જે ઓછો બાષ્પશીલ છે, રાઈટ, એનું બાષ્પ દબાણ આ રીતે વધતું જશે. પછી હજી ત્રીજો મુદ્દો પણ ચેક કરી લો. પી ટોટલ, વી હેવ 3 લાઇન્સ, 3 લિનિયર લાઇન્સ. એક જે છે PA માટે નહીં, PB માટે. ઓકે, એટ ધ સેમ ટાઈમ P total also linearly decreases, right? ઓકે, તો અહીંયા તમે જોશો તો એ પણ ખાસ કરીને જોશો તો રેખીય રીતે ઘટે છે. મતલબ 3 વસ્તુ ગ્રાફમાંથી તમને સીધી આવી રીતે દેખાશે. ઓકે, આટલે સુધી તો ઘણી બધી બુક્સવાળાએ દર્શાવેલું. હવે બીજો મુદ્દો તમને આના ઉપરથી કયો મળશે? તો કે એ મુદ્દો તમે જોશો તો એક ખાસ ધ્યાન રાખી લો કે ધારો કે આપણે આ બિંદુ લઈએ અને આને લીધેલું છે X, રાઈટ. તો લુક એટ ધ ડાયાગ્રામનું તમને અર્થઘટન કે એનું એનાલિસિસ કરતા આવડવું જોઈએ. દરેક વખતે જરૂર નથી કે રાઈટ જે તે ફેકલ્ટી જે એક્સપર્ટ હોય તમને બતાવે. તો X બિંદુ ઉપર તમે જોઈ શકશો એવું કહે છે કે PA અને PB સરખા છે, XA અને XB સરખા છે. કોણ સરખું બને છે, રાઈટ. ઓકે, તો જો તમે આમ લેવા જશો આ રીતે, તો આ બિંદુ જે છે PA બતાવે છે અને આ PB બતાવે. મતલબ, રાઈટ, ઓકે, એક, રાઈટ, મોલ અંશના એક સ્થાને તમે જોશો, રાઈટ, તો PA ઇઝ ઇક્વલ ટુ PB થાય છે. X બિંદુએ જ્યાં એકબીજાને છેદ છે, ગમે તે જગ્યાએ, અહીંયા છેદ છે કે અહીંયા છેદ છે, તો એ વખતે બંનેના બાષ્પ દબાણ સરખા હશે. તો હાઉ વી કેન કોરિલેટ મેથેમેટિકલી? તો એવું કહી શકાય કે આ જે બે સીધી રેખાઓ છે જ્યારે એકબીજાને આંતરછેદ કાપશે ત્યારે, રાઈટ, તે બિંદુએ બંને ઘટકોના
બાષ્પ દબાણ સરખા થઈ જશે. ઓકે, ધ્યાનમાં રાખી લો, મિશ્રણમાં પણ પી નોટ એ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ પી નોટ બી, તેના શુદ્ધ બાષ્પ દબાણ સરખા થતા નથી. ઓકે, નોટ ઓનલી ધેટ, હવે આ બે સરખા થયા તો જુદું કોણ પડે છે? તો કે તમે કહી શકશો કે એ પરિસ્થિતિ અંદર એક્સ એ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ એક્સ બી, અર્થાત જો બે ઘટકોના બાષ્પ દબાણ, શુદ્ધ ઘટકોના બાષ્પ દબાણ જુદા જુદા હોય તો જો તમે મિશ્રણમાં તેના બાષ્પ દબાણ સરખા કરવા જશો તો મોલ અંશ જુદા થઈ જશે, અને મોલ અંશ સરખા કરવા જશો તો તેના બાષ્પ દબાણ જુદા જુદા થશે. ઓકે, હવે આ જગ્યાએ તમે જોશો તો આકૃતિ પર સ્પષ્ટ દેખાય છે, બરાબર. અહીંથી અહીંયા સુધીનું જે છે એક્સનું મૂલ્ય ઘટેલું છે અને એક્સ બીનું મૂલ્ય વધારે છે. મતલબ અહીંયા તમે કહી શકશો, રાઈટ, ઓકે, કે એક્સ એ ઇઝ લેસ ધેન એક્સ બી છે, ધ્યાનમાં રાખી લો, બરાબર છે, રાઈટ. ઓકે, આ એક્સ એ મૂલ્ય છે ઘટતા ક્રમમાં છે અને આ વધતા ક્રમમાં છે, મતલબ એક્સ અથવા તો એક્સ બી ઇઝ ગ્રેટર ધેન, રાઈટ. ઓકે, આવી રીતે લઈ શકાય. પછી ત્રીજો મુદ્દો જે છે આલેખ ઉપરથી એ સૌથી વધારે ગૂંચવાડાવાળો છે. એ કયો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખી લો. તો અહીંયા જે હું બતાવું છું, રાઈટ, એક મુદ્દો એવો આવશે, ખાસ કરીને ધારો કે હું અહીંથી કોઈ એક લાઈન ડ્રો કરું છું, રાઈટ, આ રીતે લાઈન ડ્રો કરેલી છે, આમ આપેલું છે, રાઈટ. ઓકે, ધીસ ઇઝ પી બી. હવે એમ કરવા જતાં ધારો કે આ એક્સ બિંદુ છે, અથવા તો રાઈટ પી બિંદુ છે, આ જે છે એને ક્યુ કહી દઉં, આ જે છે એને આર કહી દઉં, અને આ જે છે એને એસ કહી દઉં. આવું પણ કોઈ એક જગ્યાએ બતાવેલું છે. તો હવે શું થશે એ ધ્યાનમાં રાખી લો, રાઈટ. તો આ બિંદુએ પી ટોટલ દર્શાવે છે, તો પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ, રાઈટ. ઓકે, પી ટોટલ ગ્રાફિકલી ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, ધ્યાન રાખી લો, બે અલગ અલગ રીતે આવી શકશે, એસ આર, અથવા તો તમે જોશો તો એસ ક્યુ પણ લખાય, બરાબર છે, એસ ક્યુ અને એસ આર, એટલે કે રાઈટ. ઓકે, ઇઝ ઇક્વલ ટુ એસ પી છે, પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ એસ પી છે, રાઈટ. ઓકે, રાઈટ. તો હવે શું થશે તો કે આટલો જે પોર્શન છે એ પોર્શન અને આ પોર્શન બંને સરખા હોય, ધ્યાનમાં રાખી લો, રાઈટ. ઓકે, તો આ જે છે એ પી એ છે અને આ પણ પી એ છે, ક્યુ પી, અને બરાબર છે એસ આર અથવા તો આર એસ એ પી એનું મૂલ્ય દર્શાવે છે. ઓકે, અચ્છા, તો ધીસ ઇઝ ઇક્વલ ટુ તમે ગમે તે લખી શકશો, એસ આર પ્લસ એસ ક્યુ લખી શકાય, ધીસ ઇઝ ઇક્વલ ટુ એસ આર પ્લસ એસ ક્યુ લખી શકાય, અથવા તો તમે અહીંથી આમ પણ જઈ શકશો, રાઈટ. ઓકે, પી ક્યુ પ્લસ પી આર, પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ, ઓર યુ કેન રાઇટ પી ક્યુ લખી શકાય, પી ક્યુ પ્લસ પી આર, બરાબર છે, રાઈટ. આવી રીતે પણ લખી શકો, રાઈટ. એટલે કે કોઈ એક તમે આ રીતે વાય એક્સિસને સમાંતર લાઈન ડ્રો કરો, રાઈટ, તો તમને આવી રીતના બે અલગ અલગ, મતલબ આ જે આલેખ છે, રાઈટ. ઓકે, એ તમને ખાસ કરીને ત્રણ અલગ અલગ મુદ્દા આપે છે. પ્લસ હવે એ સિવાયનું પણ એક બીજો ચોથો મુદ્દો આવે છે, અને એ પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ, સમજો કે કોઈ તમને એક આવી દીધું છે 120 અને 80 એક્સ બી, કોઈ એક આવો સંબંધ આપેલો છે અને એવું પૂછેલું છે, એન્ડ ધેરફોર, બરાબર છે, પી એઝ, રાઈટ, P0 એ અને P0 બીના મૂલ્યો કેટલા થશે. તો આવું ઘણીવાર આવે ત્યારે આપણે એકદમ સરપ્રાઈઝ થાય. ઓકે, તો હવે તમે જોઈ શકશો કેવી રીતે, તો કે આ આલેખની મદદથી મળશે. ઓકે, હવે આ આલેખની મદદથી આપણે કેવી રીતે શોધીશું, આ ખૂબ પેચીદો પ્રશ્ન છે. ધીસ ઇઝ ઇક્વલ ટુ 120 માઇનસ 80, હવે 1 માઇનસ, બરાબર છે, એક્સ બીની જગ્યાએ તમે 1 માઇનસ એક્સ એ લખી શકો. જો હવે એમ લખાય કે જો એક્સ બી ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લો, મોલ ફ્રેક્શન. ઓકે, રાઈટ, એક્સ બી ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લીધું, તો એ વખતે માત્ર ઘટક એ જ છે,
અને એ વખતે એનું કુલ દબાણ છે, રાઈટ. ઓકે, તો જ્યારે XB ઇઝ ઇક્વલ ટુ 0 તો P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P નોટ એ થઈ જાય અને ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇટ વિલ બીકમ 120 મિલીમીટર અથવા તો 120, રાઈટ. મતલબ એ ઘટકનું બાષ્પ દબાણ તમને આટલું મળી ગયું. ઓકે, અચ્છા, હવે બીજો મુદ્દો અહીંયા જે તમે લેશો તો એને સાદું રૂપ આપશો 120 માઇનસ 80 માઇનસ પ્લસ, રાઈટ, 80 એ બનશે. હવે દાખલા કે ધારો કે તમે એ શૂન્ય લીધું તો એ વખતે માત્ર બી જ મળશે અને એ બી માત્ર હોવાથી એનું આંશિક દબાણ આટલું જ આવશે. ઓકે, મતલબ આ જે છે એ શૂન્ય થઈ જશે અને એ વખતે પી ટોટલ છે એ બની જશે પી નોટ બી ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 40. મતલબ એ ઘટકનું શુદ્ધ આંશિક દબાણ બરાબર 40 આવશે, રાઈટ, અને આ જે છે 120 આવશે. મતલબ એક આવા ગ્રાફ ઉપરથી તમને ટોટલ 4 માહિતી મળી શકે છે. ઓકે, પહેલો મુદ્દો આવે છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો કે આદર્શ દ્રાવણ, રાઈટ, કોને કહેવાય, રાઈટ. તો પહેલી વસ્તુ એ જે છે આદર્શ દ્રાવણ છે, રાઈટ, એ ખાસ કરીને રાઉલ્ટના નિયમને અનુસરે છે, રાઈટ. રાઉલ્ટના નિયમને અનુસરે છે. રાઉલ્ટના નિયમને અનુસરે છે એનો મતલબ શું થાય? એક તો કહી દીધું. તો એનો મતલબ એવો થયો કે એ દ્રાવણનું પી ટોટલ છે એ પી એ પ્લસ પી બી જેટલું સ્ટ્રિક્ટલી થવું જોઈએ. ધેન ઇટ ઓબેઝ ઓર ફોલોઝ રાઉલ્ટ્સ લો ઓફ વેપર પ્રેશર. ઓકે, પછી બીજો મુદ્દો છે એ જે દ્રાવણ છે, જે દ્રાવણનો તમે અભ્યાસ કરો છો, રાઈટ. ઓકે, એ દ્રાવણ છે એ કેવું હોવું જોઈએ? મંદ હોવું જોઈએ, ડાયલ્યુટ સોલ્યુશન હોવું જોઈએ. હવે ક્વેશ્ચન એ આવે છે કે ડાયલ્યુટ સોલ્યુશન કેવું કોને? બરાબર છે. ઓકે, તો જે દ્રાવણની સાંદ્રતા લેસ ધેન 1 મોલર હોય, 1 મોલર કરતાં ઓછી સાંદ્રતાવાળા દ્રાવણોને ખાસ કરીને મંદ દ્રાવણ, 1 મોલર કે તેના કરતાં વધારે સાંદ્રતાવાળા દ્રાવણોને સાંદ્ર દ્રાવણ તરીકે લેવામાં આવે છે. ઓકે, પછી ત્રીજો મુદ્દો સૌથી અગત્યનો છે આદર્શ દ્રાવણમાં રહેલા ઘટકો છે. ઓકે, એ જે છે એના કદ, ઓલમોસ્ટ એના આકાર મતલબ એના આવશે સાઇઝ, બલ્ક. ઓકે, પછી જે છે એના રાસાયણિક સ્વભાવ અથવા રાસાયણિક બંધન, રાઈટ, નેચર, આ બધા છે એ ઓલમોસ્ટ મોટા ભાગે રાઈટ સરખા અથવા સમાન હોવા જોઈએ. જો તેમના કદ ભિન્ન હોય તો એકબીજા સાથે આંતરક્રિયા કરશે. જો તેમના આકાર જુદા જુદા હશે, રાસાયણિક સ્વભાવ, કેમિકલ નેચર જુદો હશે તો દે વિલ ઇન્ટરેક્ટ and therefore will show deviation from the Raoult's law. ઓકે, અચ્છા, હવે એ લીધા પછી ખાસ કરીને 4 બીજી વસ્તુ આવે છે. એમાં એક આવે છે ડેલ્ટા એચ મિક્સિંગ. એટલે આ શું કહેવા માગે છે? તો કે જ્યારે બે ઘટકો, પ્રવાહી ઘટકોને ધ્યાનમાં રાખી લો, આ માત્ર અને માત્ર પ્રવાહી ઘટકો માટે છે, રાઈટ. ઓકે, બંને ઘટકો પ્રવાહી હોય તેના માટે છે. એટલે ડેલ્ટા એ મિક્સિંગ કરો ત્યારે, રાઈટ. ઓકે, ઉષ્મા જે છે, ઉષ્માનું શોષણ, રાઈટ, કે ઉષ્માનું ઉત્સર્જન ન થતું હોવું જોઈએ. નાઇધર એબ્ઝોર્પ્શન નોર ઇવોલ્યુશન ઓફ ધ હીટ વેન ટુ લિક્વિડ્સ આર મિક્સ. એટલે કે દ્રાવણ ગરમ પણ ના થવું જોઈએ, ઠંડુ પણ ના થવું જોઈએ. એટલે કે થર્મોન્યુટ્રાલિટી, થર્મો મતલબ હીટ અને ન્યુટ્રાલિટી સરખી, થર્મલી ન્યુટ્રલ હોવું જોઈએ, મતલબ ઉષ્મીય રીતે તટસ્થ હોવું જોઈએ. હવે જો ધારો કે એને બદલે ડેલ્ટા એ તમે મિક્સિંગ કરવા ગયા, રાઈટ, અને દાખલા તરીકે ઉષ્મા જે છે, રાઈટ, એ ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉષ્મા ઉત્પન્ન થશે તો દ્રાવણ જે છે એ ગરમ થશે, રાઈટ. ઓકે, ઉષ્મા ઉત્સર્જન થશે તો એવું કહી શકશો, રાઈટ, કે એ પ્રક્રિયા છે એ કેવી બની ગઈ? ઉષ્મા ક્ષેપક બની ગઈ. અને ઉષ્મા ક્ષેપક માટે ડેલ્ટા એચ
બરાબર છે, એ ઋણ હોવી જોઈએ. એટલે અહીંયા એવું કહે છે કે ડેલ્ટા એચ મિક્સિંગ, ધ્યાનમાં રાખી લો, આ ડેલ્ટા એચ અને આ ડેલ્ટા એચ અલગ છે. આ ડેલ્ટા એચ એ પ્રક્રિયાનો છે અને આ તફાવત છે. ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. એટલે કે ઉષ્માનો ફેરફાર છે એ શૂન્ય હોવો જોઈએ. ઓકે, રાઈટ. એ લીધા પછી બીજો આપણી પાસે આવે છે ડેલ્ટા વી મિક્સિંગ. એટલે બે પ્રવાહીઓને મિશ્ર કરો ત્યારે, રાઈટ, તેનો કદ તફાવત છે, રાઈટ, એ શૂન્ય હોવો જોઈએ અથવા તો કદમાં વધઘટ થવી જોઈએ નહીં. ઓકે, એટલે કે ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. તો આ કયા સેન્સમાં તમારે લેવાનું છે? તો દાખલા તરીકે ધારો કે તમે 50 ml ઇથેનોલ લીધું, રાઈટ, ઓકે, પ્લસ 50 ml જે છે, રાઈટ, તમે H2O લીધું, તો ધીસ ઇઝ ઇક્વલ ટુ એનું ટોટલ વોલ્યુમ છે એક્ઝેક્ટલી 100 ml જ થવું જોઈએ, રાઈટ. તો એવું કહે છે કે જો તફાવત શૂન્ય આવ્યો, રાઈટ, ધ ડિફરન્સ ઇન ધ વોલ્યુમ બિટવીન ટુ લિક્વિડ્સ શુડ બી 0. મતલબ કદ વધવું પણ ના જોઈએ અને કદ ઘટવું પણ ન જોઈએ. પરંતુ ધારો કે એને બદલે ઇફ ઇટ કમ્સ ટુ 95 ml, તો જે 100 ml થતું હતું એના 5 ml ઘટી ગયું, એટલે કદમાં ઘટાડો થયો. તો આવી પરિસ્થિતિની અંદર આ દ્રાવણ છે એ આદર્શ દ્રાવણ તરીકે વર્તી શકે નહીં. ઓકે, પછી ત્રીજો મુદ્દો જે છે એ ખાસ કરીને આવે છે ડેલ્ટા એસ ઓર ટી ડેલ્ટા એસ મિક્સિંગ. ટી ડેલ્ટા એસ મિક્સિંગ કેવી રીતે આવશે? તો કે બે ઘટકોને મિશ્ર કરો ત્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ ડાઉટ નથી, રાઈટ, ઘટકોની મોલ સંખ્યા વધે છે, અસ્તવ્યસ્તતા વધે છે, માટે એન્ટ્રોપી હંમેશા વધશે, માટે એનું જે મૂલ્ય છે, રાઈટ, ઓકે, એ ધન આવશે. ઓકે, પછી ચોથો જે આવે છે, રાઈટ, ડેલ્ટા જી મિક્સિંગ, રાઈટ, ઓકે, મતલબ તેનો મુક્ત ઉર્જા ફેરફાર કેવો હશે? તો આ જે પ્રક્રિયા છે એ આપમેળે થાય છે, સ્વયંભૂ છે, આપમેળે થતી હોવાથી તેનું જે મૂલ્ય છે એ હંમેશા ઋણ આવશે. તો દેખી લો 4 થર્મોડાયનેમિક ફેક્ટર છે, રાઈટ, એ તમારે ધ્યાનમાં રાખવાનું. એક, ડેલ્ટા એચ મિક્સિંગ 0, ડેલ્ટા વી મિક્સિંગ 0, મતલબ તફાવત છે, ઉર્જાનું મૂલ્ય નથી. ટી ડેલ્ટા એસ મિક્સિંગ એન્ટ્રોપી ફેરફાર, તો કે એન્ટ્રોપી ફેરફાર ધન આવે છે. ઓકે, ઓલરાઈટ. પછી મુક્ત ઉર્જા ફેરફાર, તો કે ઋણ આવે છે. ઓકે, હવે આ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તો બરોબર હતી, રાઈટ, અહીંયા સુધી. પણ જો આ જ વસ્તુ ગ્રાફિકલી બતાવે તમને, તો એ વખતે આપણે એવી રીતે ટેવાયેલા નથી. ઓકે, તો એ ગ્રાફિકલી કેવી રીતે આવે? તો ખાસ કરીને ધ્યાનમાં રાખી લો, આવી રીતે આવશે, રાઈટ. આપણી પાસે 4 વસ્તુ છે અથવા 3 વસ્તુ લઈ લઈએ, ડેલ્ટા એચ, ટી ડેલ્ટા એસ અને ડેલ્ટા જી, એકોર્ડિંગ ટુ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. કેમ? તો કે આપણી પાસે આ રિલેશન છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ઓકે, તો ડ્યુરિંગ આઈડિયલ સોલ્યુશન પ્રિપેરેશન ડેલ્ટા જી હંમેશા ઘટે છે. ડેલ્ટા એચ કેવો રહે છે? ધ્યાન રાખી લેજો, બરોબર ધ્યાન રાખી લેજો, રાઈટ, શૂન્ય આવે છે. તો અહીંથી જે લાઈન આવશે, આ લાઈન જે આવશે એ આવશે ડેલ્ટા એચની આવશે, બીકોઝ ડેલ્ટા એચ તફાવત 0. અચ્છા, હવે એન્ટ્રોપી એ વધે છે, એટલે આ જે છે એ એન્ટ્રોપી આમ આવશે. પરંતુ અંતે તો ફરી પાછી દેખી લેજો, રાઈટ, આ રીતે હતી ત્યાંની ત્યાં જ આવી જાય, શરૂઆતમાં વધે છે અને પછી રાઈટ ઘટતી જાય છે. ઓકે, તો અહીંયા જે આવશે એ આવશે ટી ડેલ્ટા એસ, મતલબ એ ધન છે. ઓકે, રાઈટ, અને અહીંયા જે લીધેલું છે શૂન્ય. પછી એવી રીતે જો તમે અહીંથી આમ લેશો, રાઈટ, તો અહીંયા જે આવે છે ડેલ્ટા જી, રાઈટ. ઓકે, તો ડેલ્ટા જી બને છે, દેખી લેજો, ઋણ બને છે, આ જે બને છે શૂન્ય બને છે, અને આ જે બને છે એ ધન બને છે. મતલબ આવો ગ્રાફ પણ, રાઈટ, આ માહિતીની આધારે તમને આપી. એટલે આપણે તો મૂંઝાઈ જઈએ કે આવું થોડુંક હોય કેમ, રાઈટ. તો ઘટતા વિધેય, અચળ રહેતા વિધેય અને વધતા વિધેયને પણ આવી રીતે ગ્રાફિકલી બતાવી શકે. એટલે ક્યારેક આવી નવી આકૃતિ જો ધ્યાન રાખી લો, ડેલ્ટા એચ મિક્સિંગ બીકમ 0, ડેલ્ટા જી ઋણ આપમેળે થાય છે અને એન્ટ્રોપી વધે છે, એટલે નિયત તાપમાને એનું મૂલ્ય ધન આવે. ઓકે, હવે એ લીધા પછી આદર્શ દ્રાવણો માટે આપણી પાસે બીજી કઈ વ્યવસ્થા છે, એટલે કઈ લાક્ષણિકતા છે 4 સિવાયની, રાઈટ. ઓકે, તો પહેલી વસ્તુ એ આવે છે એના જે સ્વભાવ છે, રાઈટ.
ઓકે, એ સ્વભાવ છે લગભગ સમાન હોવા જોઈએ. ટુ લિક્વિડ્સ વિચ આર મિક્સ મસ્ટ હેવ નિયરલી સિમિલર કેમિકલ નેચર. ઓકે, એ કેવી રીતે આવશે? તો કે દાખલા તરીકે ધારો કે તમે લીધેલું છે ઇથાઇલ ક્લોરાઇડ. ઓકે, પ્લસ તેમાં તમે નાખો છો ઇથાઇલ બ્રોમાઇડ. રાઈટ, તો એવું ના કહેતા કે આ ઘટકો બદલાઈ ગયેલા છે. બ્રોડલી તમારે જોવાનું છે આ હેલોજન છે, આ હેલોજન છે. સો બંને લિક્વિડ છે, બોથ આર હેલાઇડ્સ. રાઈટ, તો બંને હેલાઇડને મિશ્ર કરો ત્યારે જે પેલા 4 પરિબળો મેં બતાવેલા હતા એમાં તફાવત અતિ અલ્પ આવશે. રાઈટ, અથવા તો એ જે ફેરફાર થશે નહીં. મતલબ આ દ્રાવણ છે એ આદર્શ દ્રાવણ તરીકે વર્તી શકે. ઓકે, પછી એવી રીતે દાખલા તરીકે ધારો કે લીધેલું છે બેન્ઝીન C6 અને બીજું લીધેલું છે C6H5CH3 ટોલ્યુઇન. તો બોથ આર હાઇડ્રોકાર્બન. બંને તમારે એવી રીતે જોવાનું છે. બેન્ઝીન ને ટોલ્યુઇન નથી જોવાનું, ઇથાઇલ ક્લોરાઇડ ને ઇથાઇલ બ્રોમાઇડ નથી જોવાનું. રાઈટ, એનો બ્રોડલી મિનિંગ જો બોથ આર હેલાઇડ. ઓકે, બોથ આર હાઇડ્રોકાર્બન, એરોમેટિક હાઇડ્રોકાર્બન. ઓકે, અચ્છા, હવે એ લીધા પછી સમજો કે હું આવું પણ લઈ શકું C2H4Cl2 પ્લસ C2H4Ber2 ઇથિલિન ડાઇબ્રોમાઇડ. તો ગમે તે રહેશો તો એ રાસાયણિક સ્વભાવ સરખો છે. ઓકે, એ લીધા પછી હજુ પણ હું આમ બોલીશ નોર્મલ હેક્ઝેન. ઓકે, પ્લસ નોર્મલ હેપ્ટેન. તો નોર્મલ હેક્ઝેન, નોર્મલ હેપ્ટેન બોથ આર હાઇડ્રોકાર્બન એન્ડ સો નેચર સરખો છે. માટે આવા પ્રવાહીઓ છે રાઈટ. ઓકે, એકબીજામાં ભળે ત્યારે આદર્શ દ્રાવણ બની શકે. હવે સવાલ વિદ્યાર્થી મિત્રો એ છે કે આ દ્રાવણો છે રાઈટ. ઓકે, એ કેટલા પ્રમાણમાં એકબીજામાં મિશ્ર થઈ શકે? કેટલા પ્રમાણમાં રાઈટ એકબીજામાં મિશ્ર થઈ શકે? રાઈટ, સવાલ એ આવે છે. Can they mix in any proportion or limited proportion? ઓકે, તો કે બંને ઘટકો છે એ ગમે તે પ્રમાણમાં અથવા તો કોઈ પણ પ્રમાણમાં એકબીજા સાથે મિશ્ર થઈ શકશે. એકબીજા સાથે મિશ્ર થઈ શકે છે અથવા તો થઈ શકશે. They can mix in any proportion. રાઈટ, એનો મતલબ એવો થયો કે આદર્શ દ્રાવણો છે રાઈટ. ઓકે, એ તેમની સાંદ્રતા અથવા સંગઠન કમ્પોઝિશન રાઈટ કોઈ પણ હદ સુધી રાઈટ મિશ્ર થઈ શકે છે અથવા તો મિશ્ર થાય છે. They can mix in any proportion over a wide range of the concentration. એટલે કે 5 ml બેન્ઝીન અને 5000 લિટર ટોલ્યુઇન તમે લો તો પણ આદર્શ દ્રાવણ બનાવશે. ઓકે, પછી બરાબર છે 1 કિલોગ્રામ નોર્મલ હેક્ઝેન અને 5 ગ્રામ નોર્મલ હેપ્ટેન લેશો તો પણ એકબીજામાં સંપૂર્ણપણે મિશ્રિત થશે and they will form ideal solution. મતલબ they can mix in any proportion. નોન આઈડિયલ સોલ્યુશન માટે લિમિટ હોય છે. દાખલા તરીકે બરાબર છે 500 ml પાણી લીધું તો 500 ml પાણીની અંદર દાખલા કે 100 ગ્રામ ખાંડ દ્રાવ્ય થઈ શકશે, 200 ગ્રામ ખાંડ દ્રાવ્ય થઈ શકશે. વધુમાં વધુ બહુ પ્રયત્ન કરશો તો 500 ગ્રામ ખાંડ દ્રાવ્ય થઈ શકશે. પણ જો 25 કિલોગ્રામ ખાંડ નાખવા જશો 500 ml પાણીની અંદર તો દ્રાવ્ય થશે નહીં, વિષમાંગ દ્રાવણ બની જશે અને પરિણામે બિન આદર્શ દ્રાવણ બનશે. તો આ ખૂબ જ સૌથી અગત્યનો મુદ્દો છે કે આદર્શ દ્રાવણ કયા પ્રમાણમાં મિશ્ર થઈ શકે. ઓકે, અચ્છા, એ લીધા પછી આદર્શ દ્રાવણની બીજી એક લાક્ષણિકતા છે. કઈ લાક્ષણિકતા છે? તો કે ધારો કે શુદ્ધ એ હોય એ ઘટક વચ્ચેનું બરાબર છે ભૌતિક આકર્ષણ રાઈટ, અને બીજું ઘટક છે એમની વચ્ચેનું બી ઘટક વચ્ચેનું આકર્ષણ છે. ઓકે, તો એ બંને જ્યારે મિશ્ર કરો ત્યારે લગભગ એ અને બી વચ્ચે જે નવા આકર્ષણ થાય એ સરખા રહેવા જોઈએ. ઓકે, મતલબ બિફોર મિક્સિંગ એન્ડ આફ્ટર મિક્સિંગ. ધીસ વોઝ બિફોર મિક્સિંગ એન્ડ ધીસ ઇઝ આફ્ટર મિક્સિંગ. રાઈટ, ન્યૂ એટ્રેક્શન ઓર ઓલ્ડ એટ્રેક્શન મસ્ટ રિમેઇન સેમ. એટલે મિશ્રણ કર્યા પહેલાં અને મિશ્રણ કર્યા પછી નવા આકર્ષણો છે એ ઓલમોસ્ટ સરખા રહેવા જોઈએ. ઓકે, અચ્છા, હવે એ લીધા પછી ધ્યાનમાં રાખી લો બીજો મુદ્દો કયો? રાઈટ, તો
એમના આલેખ આવે છે. તો આલેખ તો આપણે જોઈ લીધા ઓલરેડી. દાખલા કે ધારો કે તમે આ એ લીધેલું છે અને આ બી લીધેલું છે, તો એમના આલેખ છે એ આ રીતે આવશે અને પી ટોટલ આવી રીતે આવશે. પી ટોટલ આવશે, પી એ આવશે અને પી બી આવશે. મતલબ ઇફ દે ગીવ linear decreasing and increasing line, straight line, તો this indicates almost ideal solution. આદર્શ દ્રાવણ બતાવે છે. ઓકે, હવે આદર્શ દ્રાવણના અહીંયા તમે ઓલમોસ્ટ ઉદાહરણ તો લઈ લીધા. ઓકે, હવે બિન આદર્શ દ્રાવણ આવે. તો એના માટે શું હોય છે? તો કે બિન આદર્શ દ્રાવણો છે એ ક્યાં તો ધન વિચલન દર્શાવે છે, ઓકે, અથવા તો ઋણ વિચલન દર્શાવે છે. ઓકે, એટલે આદર્શ વાયુની જેમ ધન વિચલન અને ઋણ વિચલન એટલે શું? તો કે કશું જ નહીં, પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી એ પ્લસ પીબી હોય તો આદર્શ બરાબર છે દ્રાવણ. અને જો ન થતું હોય તો આનો મતલબ એવો થશે કે જો પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી એ પ્લસ પીબી એના કરતાં વધી જાય. This is only the criteria to prove બરાબર છે પોઝિટિવ ડેવિએશન એન્ડ નેગેટિવ. એટલે જો પી ટોટલ છે તેના સરવાળા કરતાં વધી જાય તો ધન વિચલન થયું, અને પી ટોટલ છે લેસ દેન પી એ પ્લસ પી બી રહેતું હોય, ઓકે, તો તેને ઋણ વિચલન કહેવાય. એટલે પી ટોટલના ઉપરથી તમે નક્કી, તો એ વખતે જ્યારે ધન વિચલન હોય તો એના આલેખ કેવા હશે? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો, એના આલેખ ફરી પાછા આ જે હતા એ આપણા સ્ટાન્ડર્ડ હતા, 3 આદર્શ હોય ત્યારે. તો જ્યારે ધન વિચલન હોય ત્યારે આ સ્ટ્રેટ લાઇન છે એ આમ જશે, થોડીક ઉપરની કર્વ બાજુ થઈ જશે. આ જે છે પણ ઉપરની બાજુ જતું રહેશે. મતલબ 3 કર્વ છે તેની મૂળ લાઇન કરતાં આ રીતે વધારો દર્શાવશે. આને પણ વધારો દર્શાવી દીધો. તો ધીસ શોઝ પોઝિટિવ ડેવિએશન ફ્રોમ ધી આઈડિયાલિટી. ઓકે, પણ એક વસ્તુ ઓકે આ પણ બતાવી દઉં. એવી રીતે આમાં તમને કઈ રીતનું વિચલન જોવા મળશે? તો કે આ જે હતું એ આપણું આઈડિયલ હતું, આ રીતનું. તો નેગેટિવની અંદર સીધું તમે કહી શકશો કે જે સ્ટાન્ડર્ડ વિચલન હતું એનાથી આ રીતે 3 જે છે એ વક્રો આ રીતે નીચે આવશે. તો એમ કહી શકાય કે ઇન્સ્ટેડ ઓફ ધ સ્ટ્રેટ લાઇન, ઇન્સ્ટેડ ઓફ ધ ચેન્જિંગ ધ લિનિયરલી, ઓકે, શરૂઆતની અંદર વધે છે, મેક્સિમમ જાય છે અને પછી ઘટે છે. ઓકે, તો આદર્શ બિન આદર્શ દ્રાવણો પણ ધ્યાનમાં રાખી લો વિદ્યાર્થી મિત્રો. કોઈ એક પરિસ્થિતિની અંદર તો આદર્શ બને જ છે, પ્રારંભિક સ્થિતિમાં અને અંતિમ સ્થિતિમાં. બે સ્થિતિમાં ફરી પાછું આદર્શ. તો કે અહીંયા કેમ થાય છે આદર્શ કેમ થાય છે? તો કે અહીંયા જે થતું ગયું એ મંદન થતું ગયું, મેક્સિમમ પહોંચ્યા પછી બંને સરખા થઈ ગયા. બંને સરખા થઈ ગયા પછી બીજો ઘટક વધારે નાખશો તો પહેલા ઘટકનું મંદન કરતું જશે, અને મંદન થવાને કારણે આપણે બીજો જ મુદ્દો લીધો કે મંદ દ્રાવણો ઓલમોસ્ટ બિહેવ લાઇક આઈડિયલ સોલ્યુશન. એટલે જેમ જેમ મંદન થતું જશે તેમ નોન આઈડિયલ સોલ્યુશન ટેન્ડ્સ ટુ બિહેવ લાઇક આઈડિયલ સોલ્યુશન. એટલે આ ગ્રાફની એક લાક્ષણિકતા છે. ઓકે, હવે એકોર્ડિંગલી તમે જોશો તો એના ડેલ્ટા એચ મિક્સિંગ ઉષ્મા ફેરફાર કેવા હશે? તો કે અહીંયા બાષ્પ દબાણ સ્ટાન્ડર્ડ કરતાં વધાર્યું છે, બાષ્પ દબાણ વધી ગયું, એનો મતલબ એવો થયો કે બંધ તૂટ્યા. બરાબર છે, પ્રબળ જે બંધ હતા એ બંધ તૂટી ગયા અને થોડાક ફ્રી બન્યા. બંધ તૂટવાની ઘટના દેખી લો, ઉષ્મા શોષક હોય એટલે આ જે બને છે એ ઉષ્મા શોષક, ઉષ્માનું શોષણ થયું, ઉષ્માનું શોષણ થયું માટે એનો ડેલ્ટા એચ છે. ઓકે, એ ઋણ વિચલન અથવા લેસ આવશે. ઓકે, પછી એવી રીતે બરાબર છે ડેલ્ટા એસ મિક્સિંગ, તો આમાં તો ફરી પાછું એનું એ જ રહેશે. ઉષ્મા શોષક હોય કે ઉષ્માક્ષેપક હોય, એન્ટ્રોપી વધવાની ને વધવાની જ. ઓકે, પછી આદર્શ હોય કે બિન આદર્શ હોય, મિશ્રણ તો આપમેળે જ થાય છે. ઓકે, તો એના માટે પણ ડેલ્ટા જી એ ઋણ જ આવશે. મતલબ બિન આદર્શ ઓકે
કે રાઈટ આદર્શ દ્રાવણો ગમે તે હોય આના મૂલ્યો ફિક્સ છે ગ્રેટર દેન 0 ઓનલી એન્ડ ઓનલી ડેલ્ટા એચ મિક્સિંગ છે રાઈટ ઓકે ક્યાં એ તો ધન છે ક્યાં તો ગ્રેટર દેન 0 છે અથવા લેસ દેન 0 છે ઓનલી ડેલ્ટા એચ વિલ ચેન્જ બાકીનું બધું સરખું જ આવશે ઓકે હવે સવાલ એ આવે છે કે ધન વિચલનવાળા ઉદાહરણો કયા એટલે કેટલીક વખતે આવી રીતના પણ પૂછે છે ધન વિચલનો એટલે પ્રબળ આંતરાણીય આકર્ષણો વચ્ચે તોડવાનું દાખલા તરીકે ધારો કે તમે ઇથેનોલ લીધેલું છે તો ઇથેનોલની અંદર આંતરાણીય એચ બંધ છે હવે જો ઇથેનોલના દ્રાવણની અંદર તમે નોર્મલ હેક્ઝેન ઉમેરી દેશો તો નોર્મલ હેક્ઝેનની અંદર ઓલમોસ્ટ વાંડરવાળ આકર્ષણ નિર્બળ છે તો એ આની વચ્ચેના જે બંધ છે એ તોડશે બંધ તોડશે એટલે નોર્મલ હેક્ઝેન તો બાષ્પમાં જતું જ હતું પણ એની સાથે સાથે વધારે ઇથેનોલના અણુઓ જશે એટલે અપેક્ષા કરતાં બાષ્પ વધી જશે તો ઇટ વિલ શો ધ પોઝિટિવ ડેવિએશન ઓકે એટલે મતલબ જો પ્રબળ બંધ તૂટતા હોય તો વધારે પ્રવાહીના અણુઓ બાષ્પમાં જશે એન્ડ વિલ શો મોર વેપર પ્રેશર ઓકે હવે અહીંયા શું બનશે તો સીધી વાત છે આના કરતાં ઊંધી ઘટના બનશે અહીંયા પ્રબળ બંધ તૂટતા હતા તો અહીંયા શું થશે તો કે નવા રચાયેલા બંધ પ્રબળ હશે દાખલા તરીકે ધારો કે તમે એસિટોન લીધું CH3 C ડબલ બોન્ડ O CH3 તો એસિટોનના અણુ વચ્ચે ડાયપોલ રાઈટ આકર્ષણ છે હવે એમાં તમે જ્યારે આવી રીતે ક્લોરોફોર્મ નાખશો CCl અને Cl તો વોટ વિલ હેપન તો કે આમાં હાઇડ્રોજન છે સફિશિયન્ટલી પાર્શિયલી પોઝિટિવલી ચાર્જ છે પૂરતી માત્રામાં સો ધીસ હાઇડ્રોજન વિલ એટ્રેક્ટ લોન પેર ઓફ ધ ઇલેક્ટ્રોન ઓન એસિટોન તો હવે શું થશે તો કે એસિટોન અને ક્લોરોફોર્મનું ઝુમખું બની ગયું રાઈટ ઓકે હવે આ ઝુમખાને એકી સાથે જો બાષ્પમાં જવું હશે તો અવરોધ નડશે એટલે હવે એસિટોનના અણુઓ ફ્રીલી કેન નોટ ગો ઇનટુ એટલે વધારે પ્રવાહી સ્થિતિમાં રહેશે અને ઓછી બાષ્પ સ્થિતિમાં અને પરિણામે સૈદ્ધાંતિક અપેક્ષા કરતાં ઓકે રાઈટ તેનું મૂલ્ય ઓછું આવશે એટલે જો બે ઘટકોને મિશ્રતો આને આમ લખાય કે નવા આકર્ષણો જે છે ઓકે ઇઝ લેસ દેન એ અને બી મતલબ મિશ્ર કર્યા પૂર્વે બિફોર મિક્સિંગ એન્ડ આફ્ટર મિક્સિંગ ઓકે રાઈટ તો બરાબર છે એનું બાષ્પ દબાણ વધારે હશે અને અહીંયા આવું આવશે કે નવું જે બંધન બળ છે ઓકે ઇઝ ગ્રેટર દેન મજબૂત બંધ બનેલો હશે રાઈટ ઓકે કે ના તો કે એ અને એ વચ્ચે અથવા બી અને બી વચ્ચે તો લેસ મોલેક્યુલ will pass into the vapor and so right okay total vapor pressure and individual vapor pressure will decrease matlab this is some sort of right okay ideal and non ideal solution okay હવે એ સિવાયનું બીજું એક આવું મિશ્રણ આવે છે અને એ જે મિશ્રણ છે વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખી લો એ જે છે એ અચળ ઉત્કલન મિશ્રણ constant boiling mixture or it is known as azeotropic mixture azeo મતલબ together okay all right for example તમે એમ લીધેલું છે C2H5OH ઇથેનોલ અને પ્લસ H2O લીધેલું છે લગભગ આ 96% લો અને આ 4% W/W લો તો આનું જે મિશ્રણ તમે બનાવશો તો એ કંઈક આવું હશે ઇટ વુડ બી C2H5OH સ્ટ્રોંગલી બોન્ડેડ વિથ ઓક્સિજન અને હાઇડ્રોજન આ રીતનું હશે રાઈટ ઓકે અને આ જે છે એ પ્રબળ આંતરાણવીય એચ બંધ હશે રાઈટ ઓકે એચ બંધને કારણે બંને અણુઓ સંયુક્ત સ્થિતિમાં રહેશે તો હવે કહેવાનો મતલબ શું થશે તો કે આવું પ્રબળ બંધથી જોડાયેલું આવું પ્રવાહી છે અથવા તો આ જે મિશ્રણ છે પ્રવાહી મિશ્રણ એ મિશ્રણ તમે ઉકાળશો રાઈટ ઓકે તો ઉકાળ્યા પછી પણ દેખી લો C2H5OH અને જ્યાં H2Oનું બંધન છે રાઈટ ઓકે એ પણ તેની બાષ્પ અવસ્થાની અંદર સેમ રહેશે મતલબ this would be 96%, this would be 4%. મતલબ even after the boiling in vapor state without decomposition સંગઠન બદલા વગર સંયુક્તપણે
રાઈટ ઓકે બાષ્પ અવસ્થામાં ફેરવાય છે, એટલે કે આપણી સાદી ભાષામાં કહીશું મરતે દમ તક ઉકળી જવા છતાં પણ રાઈટ બંને સાથે રહે છે. તો આવા મિશ્રણની અંદરથી ઇથેનોલ અને પાણીને છૂટા પાડી શકાય નહીં. એને છૂટા પાડવા માટે ખાસ કરીને જે પદ્ધતિ વાપરવામાં આવે છે એ પદ્ધતિનું નામ છે એજિયોટ્રોપિક નિસ્યંદન. એજિયોટ્રોપિક નિસ્યંદન દ્વારા જ એને છૂટા પાડવામાં આવે છે. મતલબ આલ્કોહોલ છે 96%થી વધારે તમે સામાન્ય નિસ્યંદન દ્વારા મેળવી શકો નહીં. સ્પેસિફિક આવી રીતનું કરવું પડે. તો આવું જે મિશ્રણ છે રાઈટ એ બરાબર છે, કોઈ એક નિશ્ચિત અલગ બિંદુએ નાઇધર ધેટ ઓફ ઇથેનોલ નોર ધેટ ઓફ વોટર, બંનેના ઉત્કલન બિંદુ બાજુમાં રહી જાય અને કોઈ એક નવું ઉત્કલન બિંદુ પસંદ કરે, એ ઉત્કલન બિંદુ એ બંને ઉકળતા હોય છે, પણ પ્રવાહી અને બાષ્પ અવસ્થામાં બંને સરખા હોય. ઓકે, ધીસ ઇઝ ડ્યુ ટુ પ્રબળ આંતર આણ્વીય એચ બંધ. ઓકે, હવે એની સાથે બીજું એવું લેવા જશો તો ત્યાં સમજો કે આવે છે HCl પ્લસ H2O. સમજો કે આ તમે લીધું 20% અને આ લીધું 80%. ઓકે, તો હવે આ પણ એજિયોટ્રોપિક મિશ્રણ બનાવે છે. હવે આ એજિયોટ્રોપિક મિશ્રણ કેમ બનાવે છે? તો કે HCl છે પાણી જોડે H બંધ બનાવતો નથી, પણ આ HCl છે એ પાણીની અંદર રાઈટ ઓકે ઓગળી જાય છે. તો હવે શું થશે તો કે H પોઝિટિવ છે એ પાણીના અણુ સાથે આ રીતે આયન ડાયપોલ attraction, અને આયન ડાયપોલ એટ્રેક્શન ઇઝ સ્ટ્રોંગ. ઓકે, એટ ધ સેમ ટાઈમ Cl નેગેટિવ છે એ H પોઝિટિવ, આ પાર્શિયલ નેગેટિવ છે, આ પાર્શિયલ પોઝિટિવ છે. તો અહીંયા જે આવશે એ આવશે ખાસ કરીને આયન ડાયપોલ એટ્રેક્શન. Ion dipole attraction is also much stronger, and therefore such mixture also boils at some different temperature other than the boiling point of water and boiling point of HCl. હવે એ લીધા પછી આપણી પાસે બીજું એક શબ્દ આવો આવે છે અને એ આવે છે અભિસરણ દબાણ, ઓસ્મોટિક પ્રેશર. બરાબર છે. અને અભિસરણ આ ઘટના શું છે તો કે આ ઘટના ખાસ કરીને તમે જોવા જશો રાઈટ. તો આ રીતે ધારો કે આપણે દ્રાવણ લીધેલું છે અને એની વચ્ચે આ રીતે કોઈ આપણે એક રાઈટ સેમી પરમિએબલ મેમ્બ્રેન મૂકેલો છે રાઈટ ઓકે, અને અહીંયા કોઈ એક દ્રાવણ લીધેલું છે, લેટ અસ સે ઇટ ઇઝ X, અને અહીંયા બીજું દ્રાવણ લીધેલું છે, લેટ અસ સે ઇટ ઇઝ Y. પછી એમ કહી દઈએ કે એક્સની સાંદ્રતા છે રાઈટ ઓકે એ વાય કરતાં ઓછી છે રાઈટ. એનો મતલબ એવો થયો કે આ દ્રાવણ મંદ છે અને આ દ્રાવણ સાંદ્ર છે. તો આવી પરિસ્થિતિની અંદર શું થશે રાઈટ ઓકે, તો પ્રવાહી પાણીના અણુઓ મંદ દ્રાવણ તરફથી સાંદ્ર દ્રાવણ, ધ્યાન રાખી લેજો ઓકે, નોટ ફ્રોમ સાંદ્ર દ્રાવણ. પાણીના અણુઓ આ તરફ વધુ માત્રામાં દાખલ થશે. આ બાજુથી જે પ્રવાહ આવશે એ એકદમ નહીવત હોય. ડઝન્ટ મીન ધેટ ઇટ ફ્લોઝ ઓનલી ઇન વન ડાયરેક્શન, ઇટ ફ્લોઝ ઇન બોથ ધ ડાયરેક્શન, બટ ધ એક્સટેન્ટ ઓફ ધ ફ્લો ઇઝ લેસ એન્ડ મોર. એટલે વધુ પ્રમાણમાં આ બાજુ પાણી ઉત્પન્ન થશે, અને પાણી ઉત્પન્ન આ બાજુ વધારે થશે માટે ધ્યાનમાં રાખી લો એના કદની અંદર વધારો થશે રાઈટ ઓકે, જેટલી માત્રામાં પાણીના અણુઓ. તો હવે એવું કહે છે કે આ કદાચ વધારો અટકાવવા માટે અહીંથી જે પી બાહ્ય દબાણ, ટેકનિકલ દબાણ લાગુ પાડવામાં આવે કે જેથી પાણીના અણુઓ આ બાજુ ના આવી શકે, તો એ પી બાહ્ય દબાણ છે રાઈટ ઓકે, એને ખાસ કરીને કહેવામાં આવે છે અભિસરણ દબાણ. ખાસ ઓસ્મોટિક પ્રેશર, ધ પ્રેશર, એક્સટર્નલ પ્રેશર નીડેડ ટુ સ્ટોપ ધ ફ્લો ઓફ સોલ્યુબલ મોલેક્યુલ્સ ઇઝ નોન એઝ ઓસ્મોટિક પ્રેશર રાઈટ ઓકે. અને એ જે છે એને સંજ્ઞા પાઈ વડે દર્શાવવામાં આવે છે ઓકે. આ માટે એના 4 મૂળભૂત નિયમો છે રાઈટ. એમાંથી એક નિયમ છે વોન ટોપ બોઇલ ઓકે. તો એ એવું કહે છે કે પાઈ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સી, મતલબ કોન્સન્ટ્રેશન ઓકે. તો આનો મતલબ એવો થશે કે પાઈ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ N/V. હવે જો 1 મોલર લઈએ તો આ 1 થઈ જાય, સો વી કેન રાઇટ પાઈ પ્રોપોર્શનલ ટુ 1/V. તો આ બોઇલના નિયમ જેવું થયું ઓકે, સોરી 1/V. તો આ જે થયું એ બોઇલના નિયમ થયું, P પ્રોપોર્શનલ ટુ 1/V. પછી ચાર્લ્સનો નિયમ છે તો કે પાઈ પ્રોપોર્શનલ ટુ નિરપેક્ષ તાપમાન
ઓકે, ત્રીજું આવે છે એવોગેડ્રોનો નિયમ, તો કે પાઈ પ્રપોર્શનલ ટુ n, મતલબ અભિસરણ દબાણ કોના ઉપર આધાર રાખે છે, તો કે સાંદ્રતા ઉપર, મોલ સંખ્યા ઉપર, કદ ઉપર, બરાબર છે, નિરપેક્ષ તાપમાન ઉપર. હવે જો આ ત્રણ નિયમોને ભેગા કરશો તો વી વિલ રાઇટ પાઈ પ્રપોર્શનલ ટુ, ધ્યાન રાખી લો, અહીંયા n છે, અહીંયા t છે, એટલે અહીંયા આવશે n ઇન્ટુ ટી અપોન વી. અહીંથી આ પ્રપોર્શનાલિટી કાઢવો હશે તો આપણી પાસે આવશે r, ઓકે, n ટી રાઈટ અપોન વી. આને સૂત્ર ન કરતા બનાવશું તો આપણી આવશે પાઈ ઇઝ ઇક્વલ ટુ nRT, એન્ડ ધીસ ઇઝ સિમિલર ટુ આઈડિયલ ગેસ ઇક્વેશન પીવી ઇઝ ઇક્વલ ટુ nRT. હવે અહીંયા જે છે એનું સ્વરૂપ છે એ તમને ખબર છે, પાઈ વી ઇઝ ઇક્વલ ટુ WRT, ઓકે, બાય એમ, અને ધેરફોર એમ ઇઝ ઇક્વલ ટુ, આને અહીંયા લાવી દેશો તો એ બનશે WRT બાય એમ ઇન્ટુ વી. મતલબ આ સૂત્રની મદદથી રાઈટ અભિસરણ દબાણનું માપ કાઢીને, ઓકે, સોરી, અહીંયા આવશે પાઈ વી, રાઈટ, આની મદદથી દ્રાવ્યનો અણુભાર શોધી શકાય છે. થેન્ક યુ. વંદે ગુજરાત.